ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ આજે સવારે 8 વાગે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું. પરિણામ બોર્ડની વેબસાઇટ અને વોટ્સએપ નંબર પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ 10નું કુલ પરિણામ 86.83% નોંધાયું છે. પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓએ ડાન્સ કરીને અને એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી. આ વચ્ચે આશાદીપ વિદ્યાલયની વિદ્યાર્થીની યશસ્વીએ ઉત્તીર્ણ થઈને પોતાની સફળતા નોંધાવી છે. પિતાના અવસાન બાદ માતાની ઈચ્છા પૂર્ણ કરવા યશસ્વીએ અથાગ મહેનત કરી હતી. બીજી તરફ દિવ્યા નામની વિદ્યાર્થીનીએ કલેક્ટર બનવાના સપનાને આગળ ધપાવતા 98.66% જેવા ઉત્તમ ગુણ પ્રાપ્ત કર્યા છે. શાળાના મેનેજિંગ ડિરેક્ટરે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને ભવિષ્ય માટે ખાસ સંદેશ પણ આપ્યો છે. દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તો સવારે 8 કલાકે ગુજરાત બોર્ડની જે વેબસાઇટ છે તેમજ વોટ્સએપ નંબર દ્વારા આજે પરિણામ જાહેર કરવામાં આવેલું છે. તો આજે આપણે સુરતમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી જાણીએ કે આજે કઈ રીતે તેઓ ખુશી અનુભવી રહ્યા છે અને કઈ રીતનો માહોલ છે, તે લોકોએ કઈ રીતે મહેનત કરી હતી તે બાબતે આપણે જાણીએ છીએ. આપનું નામ? મારું નામ સરખેલી યશવી મહેશભાઈ છે. કઈ શાળામાં અભ્યાસ કરો છો? હું આશાદીપ વિદ્યાલય 4 માં અભ્યાસ કરું છું. જી, જે પ્રકારે જે આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે, કઈ રીતે મહેનત કરી હતી, કેવી રીતે શિક્ષકોને શાળાને શ્રેય આપશો? આખું વર્ષ અમે તો બહુ મહેનત કરી જ હતી, પણ સ્કૂલનો સપોર્ટ બહુ જ હતો. જ્યારે ઓછા માર્ક્સ આવે ત્યારે હતાશ થઈ જાવી, ત્યારે સ્કૂલે બહુ જ સપોર્ટ કર્યો છે. શિક્ષકે બહુ જ આમ સમજાવીને પાછું પ્રિપેરેશન કરવા માટે પ્રેરણા આપી છે. જી, મમ્મી પપ્પા શું કરે છે અને કેવી રીતે મહેનત કરે? પપ્પા મારા 3 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા છે અને મમ્મી હાઉસવાઈફ છે. આગળ શું બનવાની ઈચ્છા છે? મારે આગળ સીએ બનવાની ઈચ્છા છે. જી, જે પ્રકારે આપણે વિદ્યાર્થીની સાથે વાત કરી, આપણી સાથે અહીં શાળાના જે છે તે એમડી પણ છે, એમની પાસેથી પણ જાણીએ કઈ રીતે બાળકોએ મહેનત કરી હતી અને કઈ રીતે આજે પરિણામ સામે આવેલું છે. જી, આપનું નામ? મહેશ રામાણી, મેનેજિંગ ડિરેક્ટર આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સ. કઈ રીતનું પરિણામ આવેલું છે? પરિણામની વાત કરવા જોઈએ તો અત્યાર સુધીના આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના હાઈએસ્ટ 7 ગ્રેડ છે. 562 વિદ્યાર્થીઓ 7 ગ્રેડની અંદર છે અને હાઈએસ્ટ પર્સન્ટેજની વાત કરીએ છે 592 આઉટ ઓફ 600 અને એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે 90+ છે. એટલે એવું કહી શકાય કે એક મિરેકલ રિઝલ્ટ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ આજે આપ્યું. જી, કેટલાક વિદ્યાર્થીઓ જે છે નાપાસ થયેલા છે, ઓછી ટકાવારી આવેલી છે, એવા વિદ્યાર્થીઓને શું કહેશો? એવા વિદ્યાર્થીઓને એટલું જ કહીશ કે લાઈફની આ તમારી પ્રથમ એક્ઝામ હતી. આવી ઘણી બધી એક્ઝામો આવશે, ઘણા બધા પડાવ આવશે. કોઈ નાસીપાસ થવાની જરૂર નથી. ફરીવાર હાર્ડવર્ક કરજો, ઉપરવાળો એના માટે બેઠો છે. ગત વર્ષ કરતા કેવું પરિણામ આ વર્ષે દેખાઈ રહ્યું છે? ગત વર્ષ કરતા ઘણું બધું ઊંચું પરિણામ છે. એટલે એવું કહી શકાય કે સુરત ધીરે ધીરે આખા ગુજરાતની અંદર એજ્યુકેશન સેક્ટરની અંદર ટોપ કરી રહ્યું છે. જી, જે પ્રકારે આપણે જે અહીં શાળાના એમડી સાથે વાત કરી, હવે આપણી સાથે બીજી વિદ્યાર્થીની પણ છે, તેની પાસેથી પણ જાણીએ કે કઈ રીતનું પરિણામ છે અને કઈ રીતે તેને મહેનત કરી હતી. આપનું નામ? મારું નામ દિવ્યા બાબુભાઈ મકવાણા. કઈ શાળામાં અભ્યાસ કરો છો અને કેટલું પરિણામ? આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ. મારે 98.66% આવેલા છે. આગળ શું બનવાની ઈચ્છા છે? હું આગળ જઈને કલેક્ટર બનવા માંગુ છું. કઈ રીતે માતા પિતાનો સપોર્ટ રહ્યો અને કઈ રીતે આગળનું હવે? માતા પિતાનો ખૂબ જ સારો સપોર્ટ રહ્યો અને એમની સાથે મારી મહેનત અને શાળાની મહેનતનો પણ ખૂબ મોટો હાથ છે મારી સફળતા પાછળ. જી, જે પ્રકારે આપણે જે અહીં જે વાત કરી, અહીં વિદ્યાર્થીનીઓ છે તેમાં શાળાના જે એમની સાથે વાત કરી, તેઓએ જણાવ્યું તે પ્રમાણે અહીં જે છે તે ધોરણ 10 નું આજે પરિણામ જાહેર થયેલું છે અને ખૂબ જ ઉત્સાહ, વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને જે રીતે આજે જે પરિણામ સામે આવેલું છે, જેના કારણે ચોક્કસથી કહી શકાય કે સુરતમાં જે બાળકોમાં જે આ વખતે પણ છોકરીઓએ બાજી મારી હોય તેવું લાગી રહ્યું છે અને સુરતનું પરિણામ ખૂબ જ સારું દેખાઈ રહ્યું છે. તો કેટલાક જે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ છે તેઓએ આગળ કોઈ કે કલેક્ટર, તો કોઈ કે જે છે તે અલગ અલગ જે ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માટેની વાતો કરી છે અને શાળા તરફથી પણ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવેલી છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બી ઇન્ડિયા ન્યૂઝ.